जय श्री कृष्ण बाळको। धोरण 3 विषय गुजराती। गुजराती में पाठ छठो बतक अने अथवा पण हंस ए छे ए आपणे प्रश्न नंबर 17 सुधी पूरुं कर्युं। तो हवे आगळ जोईए। प्रश्न नंबर 18 पाठ्यपुस्तकना पाना नंबर 96-97 परनी कविताने आधारे साचो विकल्प पसंद करी वाक्य पूरुं करो। उदाहरण जोईए। शुं कीधुं एमां? तो के घेटाए सिंहने बटकું ભર્યું તેથી કે એટલે આ બેમાંથી કયો શબ્દ આવે? અ પછી સિંહે ઘેટાને માર્યું, બ સિંહણ નાસી ગઈ, ક ઘેટાનો દાંત પડી ગયો। તો શું આવશે? સિંહણ નાસી ગઈ કે ઘેટાએ સિંહણને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ। હવે પહેલું, સપનાની વાતો નકલી હતી અને છતાં, એટલે આમાંથી છે એ અને આવે કે છતાં આવે એ લખવાનું। બેમાંથી જે આવતો હોય એ, અને નીચે છે એ 3 વિકલ્પો આપેલા છે એમાંથી સાચો વિકલ્પ છે એ અહીંયા લખી અને વાક્ય છે એ આખું પૂરું કરવાનું છે। તો આ વાતો ગમતી હતી, બ આ વાતો રડાવતી હતી, ક આ વાતો ઊંઘ લાવતી હતી। તો શું આવશે? આપણે વાર્તામાં જોયું ને કે સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી, એટલે અહીંયા આવશે છતાં, નકલી હતી પછી આવશે છતાં અને એના પછી અમાં જે વાક્ય આપ્યું છે એ લખવાનું। હવે આગળ બીજું, બાળકે આંખ ચોળી, પછી આવશે છતાં આવે કે એટલે, પછી આંખ દુખવા લાગી, સપનું સાચું પડ્યું કે પછી ક સપનું ભાંગી ગયું। તેમાં શું આવશે? કે બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી। ત્રીજું, મેં કીડીને ગાગર ઢોળી, પછી શું આવશે? તેથી કે છતાં, કીડી રીસાઈ ગઈ, બ કીડી ચકલી થઈ ગઈ કે ક કીડી મારી પાછળ દોડી। તો આપણે એમાં જોયું ને, તેમાં શું હતું? તો કે કીડી મારી પાછળ દોડી, કે મેં કીડીની ગાગર દોડી તેથી કીડી મારી પાછળ દોડી। ચોથું, આ કવિતામાં વાનર એક વેતનો છે અને પછી કે હુપાઉપ કરે છે, બ કલબલ કરે છે કે પછી ક ચીચી કરે છે। તેમાં શું આવે? તો કે આ કવિતામાં છે એ વાનર એક વેતનો છે અને ચીચી કરે છે। આગળ પ્રશ્ન નંબર 19 એમાં શું કીધું? તો કે પાઠ્યપુસ્તકના પાના નંબર 96-97 પરની કવિતાના આધારે વાક્યો સુધારો। પહેલું, ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી। તો આમાં શું આવે? તો આ તો બરાબર જ છે કે ચકલી છે એ 4 ફૂટની હતી અને એ છે એ હુપાહુપ કરતી હતી। હવે આગળ બીજું, કીડી પાસે પાણીની ડોલ હતી। તો ત્યાં શું આવે? તો આપણે એમાં જોયું ને કવિતામાં કે કીડી પાસે ડોલ હતી નથી ને, કીડી પાસે શું હતું? ગાગર, એટલે અહીંયા ડોલની બદલે ગાગર લખવાનું કે કીડી પાસે પાણીની ગાગર હતી। ત્રીજું, સિંહે ઘેટાને બટકું ભર્યું। તો આમાં પણ શું આવે? ખોટું આવે ને, સિંહે નહીં પરંતુ છે એ ઘેટું સિંહને બટકું ભરે છે, એટલે ઘેટાએ સિંહને બટકું ભર્યું। ચોથું, ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું। તો ઝાડ ઉપર છે એ કોણ લટકતું હતું? એ કવિતામાં આપણે જોયું તો ત્યાં છે એ ઝાડ ઉપર કાબર લટકતી હતી ને, અને ચામાચીડિયું છે એ તો ફરિયામાં ચણતું હતું। એટલે આને છે આની ઉપરથી આપણે 2 વાક્ય લખી શકીએ। એક કે ચામાચીડિયું ફરિયામાં ચણતું હતું, અથવા બીજું વાક્ય કયું લખી શકીએ? તો કે કાબર ડાળે લટકતી હતી। પાંચમું, કીડીએ ચટકો ભર્યો એટલે
સપનું ઉડી ગયું. તો એમાં શું આવે? કીડીએ ચટકો ભર્યો આવે? ન આવે ને. શું આવે? તો કે અમે જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. હવે આગળ પ્રશ્ન નંબર 20. આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દો બનાવો. કે અહીંયા છે એ તમને એક શબ્દ આપેલો છે, જેમ કે અહીંયા છે ઉદાહરણ, તો શું કીધું? વરસાદ. તો વરસાદ ઉપરથી છે એ તમારે ઓછામાં ઓછા બીજા 3 શબ્દો બનાવવાના. એટલે કે 3થી વધારે બને તો ચાલે, પણ 3 છે એ તો બનાવવાના જ. તો વરસાદ ઉપરથી કયા બને? તો પહેલાં તો સાદ, પછી વર, પછી વદ, પછી સાર, પછી તો કે દર અને સાવ. હવે એવી જ રીતે આગળ વાતાવરણ. તો એના પરથી કયા બને? તો કે રણ, પછી વાવ, પછી વર, પછી તાણ, પછી વાર, પછી તાવ, પછી રવ અને તાર. એવી જ રીતે રાજહંસ. તો એના પરથી કયા બને? તો કે રાજ, બીજું હંસ, પછી જરા, પછી રાસ અને જસ. પછી બાળપણ. તો બાળપણ પરથી કયા બને? તો એક તો બાળ અને બીજું પણ, પછી પડ, પછી બાપ અને બાણ. હવે ચોથો શબ્દ મનપસંદ. તો એમાં પણ એવી જ રીતે એક શબ્દ મન અને બીજો શબ્દ પસંદ, પછી નમ, પછી દમન, પછી તો કે પદ અને સંપ. પાંચમું જળ કુકડી. તો એના પરથી કયા બને? તો કે એક તો જળ અને બીજું કુકડી, પછી તો કે કડી, પછી કૂડ, પછી જડી, પછી કળ અને જક. હવે આગળ જોઈએ બ. એમાં માનસરોવર. તો એના ઉપરથી કયા બને? એક તો માન, બીજો વર, પછી નર, પછી માંસ, પછી તો કે રસ, પછી મારો અને નસ, પછી નવજીવન. તો એના ઉપરથી નવ અને જીવન, પછી વન, પછી જીવ અને જીન. ત્રીજો ધમાચકડી. તો એના પરથી કયો બને? એક તો કડી, બીજું માડી, પછી ધડી, પછી ચડી, પછી ચક અને ધક. હવે આગળ પ્રશ્ન નંબર 20. એમાં શું કીધું? તો કે જૂથમાં કામ કરો. દરેક શબ્દ માટે આપેલા વાક્યો વાંચો. દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. કે અહીંયા છે એ તમને શબ્દ અને એનો છે એ અર્થ આપેલો છે, પણ તમારે શું કરવાનું? તો કે બીજું છે એ નવું વાક્ય બનાવવાનું. તો જોઈએ પહેલું સળવળ્યું એટલે શું થાય? તો કે ધીમેથી હલ્યું. હવે એના વાક્યો જોઈએ. આમાં પહેલું કયું દીધું? તો કે જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું. પછી બીજું ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે તરત જ સળવળ્યું. સળવળ્યું એટલે શું થાય? તો કે ધીમેથી હલ્યું. હવે છે એ એક વાક્ય આપણે બનાવવાનું. તો એ કયું બને? તો કે સહેજ અવાજ થતાં જ ઘોડિયામાં ઊંઘતું બાળક સળવળ્યું. બીજું ડોક્યું કર્યું એટલે કે નજર નાખી. તો આ છે એ તમારે શબ્દના અર્થ યાદ રાખવાના. સળવળ્યું એટલે ધીમેથી હલ્યું અને ડોક્યું એટલે નજર નાખી. પહેલું રસોડામાંથી સુગંધ આવતી હતી, તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું. હવે બીજું આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું. ત્રીજું રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોક્યું કર્યું.
તો એના ઉપરથી આપણે કયો વાક્ય બનાવી શકીએ? તો કે બારણું ખુલતા કોણ આવ્યું છે તે જોવા દાદાએ રજાઈમાંથી ડોકિયું કર્યું. ત્રીજું, પ્રતિબિંબ એટલે કે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. આપણે અરીસામાં જોતા હોય ને તો એ આપણું પ્રતિબિંબ જ કહેવાય. તો પહેલું, મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. અહીંયા પણ દર્પણ એટલે અરીસો જ, કે મેં અરીસામાં મારું પ્રતિબિંબ જોયું. બીજું, કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. હવે ત્રીજું વાક્ય, એ તમારે જાતે જે લખવાનું હોય એ, કે અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું. ચોથું, સંતાન. સંતાન એટલે શું થાય? તો કે પુત્ર કે પછી પુત્રી. પહેલું, બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. બીજું, સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને. આજ્ઞા એટલે કે એના માતા પિતા જેમ કહે એમ છે એ કરે, કે એની વાત માને. પછી, આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. પાંચમું, સુરક્ષિત એટલે કે સલામત. એમાં પહેલું વાક્ય, પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. બીજું, ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે. પછી, તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. તો હવે પાછું સુરક્ષિત પરથી વાક્ય, જંગલમાં વાઘને જોતા જ અમે સુરક્ષિત સ્થળે સંતાઈ ગયા. સુરક્ષિત સ્થળ એટલે કે સલામત, કે આપણે છે એ જ્યાં કંઈ નુકસાન ન પહોંચે તેવું સ્થળ. હવે આગળ જોઈએ. છઠ્ઠું, નામ પાડવું. નામ પાડવું એટલે કે બીજા નામથી બોલાવવું. પહેલું, બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બીજું વાક્ય, શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે. ત્રીજું વાક્ય, તમારા મિત્રએ તમારું શું નામ પાડ્યું? કેમ? પછી આગળ, યશ ઠીંગણો અને જાડો છે, તેથી તેનું નામ અમે છોટા ભીમ પાડ્યું. સાતમું, કદરૂપું એટલે કે બેડોળ, કે જેનો દેખાવ ન ગમે તેવું, અથવા તો આપણે કહીએ ને કે સુંદર ના હોય તેવું. પહેલું, માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે. બીજું વાક્ય, બધા બતકના પાંચમા બચ્ચાને કદરૂપું કહેતા હતા, કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. હવે આગળ, કે કૃષ્ણે કદરૂપી કુંજાને રૂપાળી બનાવી દીધી. તો આજે માટે આટલું જ. આગળ છે એ આપણે પછીના વિડીયોમાં જોશું.